ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલા ટેમ્પોએ 3 થી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા, જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। વડોદરાના ધનિયાવી ખાતે રહેતા લોકો ભરૂચના કતોપોર બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા। આ સમયે ગતરોજ રાત્રિના તેઓ ત્યાં ચાલતા ફરી રહ્યા હતા। તે સમયે ભરૂચના આમોદ ખાતે રહેતા આઈસર ટેમ્પોના ચાલકે ટેમ્પોમાં લાકડા ભરીને કટોપોર બજાર તરફ જઈ રહ્યો હતો। આ સમયે તેણે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પૂર ઝડપે હંકારી લાવી માર્ગ ઉપર ચાલતી એક મહિલાને અડફેટમાં લેતા તે ટેમ્પોના નીચે આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ટેમ્પો ચાલકે બીજા 3 જેટલા વાહનોને પણ અડફેટમાં લેતા વાહન ચાલકોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી। ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ મામલે ભરૂચ શહેર B ડિવિઝન પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજે તારીખ 23 નવેમ્બર 2024 સાંજના 7 વાગ્યાના આસપાસના સુમારે કટોપોર બજાર દરવાજા પાસે એક આઈસર ટેમ્પો જે કલેક્ટરના જાહેરનામાના ભંગ કરીને જે એન્ટ્રી થયેલો છે, ત્યાં કોઈ લાકડા કપાવેલા છે, ખબર નહીં નગરપાલિકાએ કપાવ્યા છે, કોઈના કહેવાથી કાપ્યા લાકડા, એ લાકડા ગેરકાયદેસર ભરીને પરત ફરતા જે કયો દરવાજો કટોપોર બજાર સ્લોપ છે જે પોલીસ સ્ટેશનની સામે, ત્યાં નીચે ઉતરતા એક ફરજાનાબેન ધન્યારીથી આવ્યા હતા કટોપોર બજારમાં શોપિંગ કરવા માટે, એમને અડફેટે લેતા એમનું કરુણ મોત થયેલું છે। આજ રોજ તારીખ 23/11/2024 અને શનિવારના રોજ સાંજના 7 કલાકે ભરૂચના કટોપોર બજાર ખાતે એક ધનિયારી ગામના ફરજાના બેન હતા જેઓ શોપિંગ કરવા આવેલા। અહીંયા એ બેન શોપિંગ કરવા જતા હતા અને દરવાજા પરથી દલાલ સ્કૂલ બાજુથી એક આઈસર ટેમ્પો જે ઓવરલોડ હતા, એમાં લાકડા કાપેલા હતા। ગફલતભરી ડ્રાઇવિંગના કારણે આ ફરજાના બેનને ટક્કર વાગતા એની ઉપર એના ટાયરો ફરી વળતા એમનું કરુણ મોત નીપજેલું છે। બીજા અન્ય 2 વાહનોને પણ નુકસાન થયેલું છે, 1-2 લોકોને ઈજાઓ પણ પહોંચેલી છે। અમારો પ્રશાસનને સવાલ છે કે જ્યારે કલેક્ટરશ્રીનો જાહેરનામો છે કે રાત્રિના 8 વાગ્યા પછી જ બહારદાર વાહનો ભરૂચ સિટીમાં પ્રવેશી શકે, આ જે આઈસર ટેમ્પો સાંજના સમયે દલાલ સ્કૂલ બાજુથી લાકડા કાપીને જ્યારે દરવાજા પર આવ્યો ત્યાં 10 ફૂટના અંતરે પોલીસ ચોકી હતી। જો આ ટેમ્પાને પોલીસે જતાં જ રોક્યો હોત તો આજે આ ફરજાનાબેન જેઓ એની પાછળ એમના પતિ અને 3 નાની દીકરીઓ છે એ યતીમ થઈ ગયેલા છે। આ પ્રશાસનની બેદરકારી કહેવાય। પ્રશાસને આ ટેમ્પો જ્યારે ગયો બજારમાં તો એને ડિટેન કેમ ના કર્યો? શું પ્રાઇવેટ લોકોના વાહનો હોય તો પોલીસ અને વહીવટીતંત્રને ડિટેન કરે, અને જ્યારે આ એક લાકડા કાપવાવાળો ટેમ્પો દરવાજા પર ગયો, લાકડા ભરીને ઓવરલોડ ટેમ્પો રિટર્ન થયો, એના કારણે આજે જે ઘટના બની છે ગંભીર ઘટના છે। અમે આજે આ બેનનું જે મૃત્યુ છે એની સંવેદના છે, અમને દુઃખ છે કે આવી એક દુઃખદ ઘટના ભરૂચ શહેરમાં બની, પરંતુ આ ઘટનાની પાછળ અમારી એક માંગ છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબને, B ડિવિઝનના PI શ્રી ફૂલટરિયા સાહેબને કે સાહેબ આની તપાસ થવી જોઈએ કે આ જે લાકડાઓ કપાયા છે પહેલાં તો એની પરમિશન છે કે નહીં, અને કલેક્ટર સાહેબનું જો જાહેરનામું હોય તો કોઈ પણ પ્રાઇવેટ વાહનો જ્યારે ભરૂચ સિટીમાં પ્રવેશતા હોય મોટા બહારદાર તો એને પોલીસ દ્વારા રિટર્ન કરવામાં આવે। આ ટેમ્પાને જો અંદર ભરૂચ સિટીમાં એન્ટ્રી જ વખતે અને રિટર્ન કરી લીધો હોત તો આજે આ બેનનો જીવ ના જત। એટલે આજે અમે તમામ લોકો અહીંયા સિવિલ હોસ્પિટલ હાજર છે, બેનનું PM ચાલે। ફરી વખતે આ બેનનો જે મૃત્યુ થવાથી એમના 3 નાની દીકરીઓ છે એ યતીમ થઈ જાય। આ બેનનું મૃત્યુ એક બેદરકારીના કારણે થયેલું છે। પહેલાં તો આ જે ટેમ્પો છે, આ લાકડા કોઈએ કપાયા એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને જો આ ટેમ્પાએ ગેરકાયદેસર રીતે અહીંયાથી લાકડાનું વહન કર્યું હોય, અમે માંગ કરીએ કે આ બેનને 25 લાખ રૂપિયાનું વળતર પ્રશાસન તરફથી આપવું જોઈએ, કે એની પાછળ એની 3 નાની દીકરીઓ છે એની સંભાળ કોઈ રહેશે। એટલે અમારી માંગ છે કે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ બેનને ન્યાય મળે, અમારી માંગ છે।